આજે 16મી નવેમ્બર 2025 રવિવાર અને દ્વાદશીના પવિત્ર દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. પેટ કટારી રે પહેરીને સન્મુખ ચાલ્યા, પાછા ન વળે રે કોઈના તે ન રહે ઝાલ્યા. પેટ કટારી રે પહેરીને સન્મુખ ચાલ્યા. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનો એમના પદ દ્વારા સત્સંગ કરી રહ્યા છીએ. શૂરવીરતાના પદોમાંનું આ ચોથું પદ અને એની પહેલી પંક્તિ. ભગવાનનો ભક્ત શૂરવીર હોવો જોઈએ, નીડર હોવો જોઈએ, મરણીયો હોવો જોઈએ. ભગવાન અને સંતના માટે, ધર્મ અને સિદ્ધાંતના માટે મરી મટવાની ભાવના હોવી જોઈએ. ગમે તેવા વિઘ્નોના વાદળો તૂટી પડે તો પણ પાછી પાની ન કરે. અર્થમ સાધયામી વા દેહમ પાતયામી. ભલે જે થવું હોય તે થાય, પણ મારી નજરની સામે જે નિશાન છે, ધ્યેય છે, એને મારે સિદ્ધ કરવું છે. મારી શૂરવીરતા જોઈને, નીડરતા જોઈને, મર્દાનગી જોઈને, નિષ્ઠાની, નિયમ ધર્મની, ભક્તપણાની, સાધનાની દ્રઢતા જોઈને ભગવાનનું હૈયું ગદગદ ફૂલે, રાજીના રેડ થઈ જાય. એવા પ્રકારના ભક્ત બનવા માટે આવા શૂરવીરતાના પદો સાંભળવાની જરૂર છે. જેમાં શૂરવીરતા ભરેલી છે, બળભરી વાતો છે, એ સાંભળવાની જરૂર છે. સ્વામીએ પણ કહ્યું કે માણસ જેવો સંગ કરે એવો પ્રકારનો થઈ જાય. જો માણસ સિંહના ભેળો ભળી જાય તો બકરી હોય તો પણ ગર્જના કરવા માંડી પડે, અને સિંહ જેવો સિંહ પણ બકરીના ટોળામાં ભળી જાય તો બે બે કરવા માંડી પડે. એટલા માટે મહારાજે વચનામૃતમાં કહ્યું કે કથા વાર્તા નિરંતર કરતા રહેવું. અને જેને કથા વાર્તા કરવામાં અને સાંભળવામાં આળસ હોય એની કોરની એમ અટકળ કરવી કે એમાં કોઈ દિવસ રૂડા ગુણ નહીં આવે. ગઢડા અંત્યનું 24મું વચનામૃત. રૂડો ગુણ એટલે કયો? માત્ર ને માત્ર ભગવાનના માટે સેવા કરે, ભગવાનના માટે સાધના કરે, ભગવાનના માટે ધર્મનું પાલન કરે, ભગવાનના માટે મન સાથે લડાઈ લે, પંચ વિષયો સાથે લડાઈ લે, કુસંગની સામે લડાઈ લડે, મરણીયો થાય, સૌ કોઈને ગળે ઉતરી જાય. એવી પ્રકારના દ્રષ્ટાંત સાથે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, પેટ કટારી રે પહેરીને સન્મુખ ચાલ્યા. પેટ કટારી રે પહેરીને સન્મુખ ચાલ્યા, પાછા ન વળે રે કોઈના તે ન રહે ઝાલ્યા. આધ્યાત્મિક માર્ગની અંદર બળ, હિંમત આપવાવાળા અને પ્રેરણા આપવાવાળા સંસારમાં તમને બહુ ઓછા મળે. અને જે ભગવાનના માર્ગે ચાલ્યા છે એમાંથી પાડવાવાળા, પાછા વાળવાવાળા હજારો ને લાખોની સંખ્યામાં મળશે. મહારાજના સમયમાં પણ એવા આસુરી તત્વો હતા, અજ્ઞાની તત્વો હતા. ભગતજી મહારાજ અને ગુણાતીત ગુરુ પરંપરાના સમયની અંદર પણ એવા પ્રકારના મોડી વાત કરવાવાળા અને એવા હલકા શબ્દો કહેવાવાળા
એવું થોડું છે કે અહીંયા જ કલ્યાણ થાય. તમે બીજી સંસ્થામાં જાઓ, બીજા ગુરુ પાસે જાઓ, કેટલી સુંદર વ્યવસ્થા છે, કેટલું સુંદર આયોજન છે, કેટલી સુંદર સ્વચ્છતા છે અને પવિત્રતા છે. આના અનુસંધાનમાં પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, દુનિયામાં ઘણી ઘણી જગ્યાએ, ઘણા આશ્રમોમાં, મઠોમાં, મેડિટેશન સેન્ટરોમાં આપણા કરતાં સ્વચ્છતા વધારે હશે, શિસ્ત વધારે હશે અને ઘણું બધું સારું દેખાશે. દુનિયામાં બધી જગ્યાએ જાઓ, પરંતુ અહીંયા યોગી બાપા જેવા સંત છે, એવા સંત તમને ક્યાંય નહીં મળે. બળની વાતો કરવાવાળા દુનિયામાં ઘણા બધા, મોડી વાતો કરવાવાળા ઘણા બધા, પણ બળની વાતો કરવાવાળા બહુ ઓછા મળે. કારણ કે જીવને ભગવાનના માર્ગે ચાલવા માટે બળની જરૂર છે, શૂરવીરતાની જરૂર છે, નિડરતાની જરૂર છે, વિશ્વાસની જરૂર છે, શ્રદ્ધાની જરૂર છે. યોગી બાપા પાસે જે કોઈ નાનો બાળક આવે, કિશોર આવે, યુવાન આવે, એનું માથું પકડી, બોચી પકડીને નીચે નમાવીને જોરથી ધબ્બો મારે, લો 5 કિલો બળ, કાલે નિર્જળા ઉપવાસ કરજો. એમાં યોગી બાપાને બાળક હોય એના ઉપર પણ દયા ન આવે. લો આશીર્વાદ, બહુ બળિયા, જાઓ થઈ જશે. આવી પ્રકારની બળની વાતો કરતા અને પ્રવચનમાં વાત પણ કરતા. બળ ભરી મુખે વાતો કરવી, મોડી વાત કેદી ન ઉચ્ચરવી. મોઢે બળ ભરી વાતો કરવી, મોડી વાત ક્યારેય ઉચ્ચરવી નહીં. ભગવાન તો અધમ ઉદ્ધારણ છે, પતિત પાવન છે, કરુણા સાગર છે. ગમે તેવા પાપ કર્યા હોય, અધર્મ કર્યું હોય, ધર્મ ભંગ થયો હોય, તો પણ ભગવાન આપણું કલ્યાણ કરવાના જ છે. અને શાસ્ત્રમાં તો ભગવાનનો મહિમા કેટલો મોટો લખ્યો છે કે જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. તો પછી આપણે 5 માળા ઓછી ફરે, તપ થાય કે ન થાય, એકાદશી થાય કે ન થાય, પૂજાપાઠ થાય કે ન થાય, શું ફરક પડે છે? ભગવાન કલ્યાણ કરવાના જ છે ને. આવી રીતે મહિમાના ઓથે મોડી વાતો કરતો હોય તો મહારાજે કહ્યું કે આવી રીતે સત્સંગમાં જે હિંમત વગરની વાત કરે છે એ કુસંગનો ભાગ છે. મહારાજે કહ્યું કે કુસંગનો ભાગ સત્સંગમાં છે, કાઢવો છે. અને જે દિવસે તમારાથી હે સંતો અને હરિભક્તો મોડી વાત થાય તો તે દિવસે તમારે નિર્જળા ઉપવાસ કરવો, આવી પ્રકારની મહારાજે આજ્ઞા કરી છે. શા માટે કરી છે? અનાદિકાળથી જીવાત્મા માયાનો, સંસારનો, વિષયનો, દેહનો, મનનો, ઇન્દ્રિય, અંતકરણનો ગોલો થઈ ગયો છે. ક્યારેય પણ આ જીવાત્માને માથું ઉંચકવા દીધું જ નથી. એટલા માટે બ્રહ્માનંદ સ્વામી આ પદની પંક્તિમાં, પહેલી પંક્તિમાં સમજાવે છે કે જેણે પેટમાં કટારી મારીને, કમર કસીને યુદ્ધના મેદાનની અંદર જે લડવા માટે લડે એ પછી પાછી પાની ન કરે. ગમે તેટલા પાછા વાળે, ગમે તેવા મોડા શબ્દો વળે, તો પણ એને મનમાં લેશ માત્ર પણ ડર ન લાગે, પાછો ન વાળે. કારણ કે એને કટારી મારી દીધી છે પેટમાં કે આમેય અહીંયા લડવા ન જાઓ તો પણ હું મરી જવાનો, અને રણના મેદાનમાં 5-50ને મારીને હું મરું. આવી પ્રકારની શૂરવીરતા ભક્તના જીવનની અંદર હોવી જોઈએ. એના અનુસંધાનની અંદર શ્રીજી મહારાજે ઘણા બળના, હિંમતના, શૂરવીરતાના, મહિમાના શબ્દો કયા છે. એ શબ્દોને નજર સામે રાખીને ભગવાનનો ભક્ત હોય, ભગવાનનો ઉપાસક હોય, એને નજર ભગવાનની સામે રાખીને અરજી કરવાની તમન્નાને ઝંખના રાખીને સેવા ભક્તિ સત્સંગ કરી લેવા. આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.